બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદના જુહાપુરા સરખેજની વિવિધ શાળા મનપા દ્વારા સીલ કરી દેવામાં આવી છે। ધોરણ 9 થી 12 ની 6 સ્કૂલ સીલ કરવામાં આવી છે। તો સ્કૂલ સીલ થતા વિદ્યાર્થીઓનો અભ્યાસ અટવાઈ ગયો છે। વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। 6 શાળા પૈકી 2 શાળાઓને ટેટની પરીક્ષાના સેન્ટર ફાળવવામાં આવ્યા છે। તો 21 તારીખે ટેટની પરીક્ષાના આયોજનને લઈ અધિકારીઓમાં દોડધામ જોવા મળી રહી છે। ટેટ પરીક્ષા જે યોજાવાની છે 21 તારીખે એમાં 2 સ્કૂલો છે એ સેન્ટરમાં છે એના રાખેલા છે। તો એમાં કોઈ ઇસ્યુ ના થાય એના માટે આજે જ અમે સોર્ટ આઉટ કરીએ છીએ અને જે નિયમાનુસારની કાર્યવાહી કરવાની હોય છે એ કમિશનર સાહેબ સાથે મળીને કોર્પોરેશન સાથે કરી રહ્યા છીએ। શહેરમાં બીયુ પરમિશન વગર ચાલતી શાળાઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તવાઈ બોલાવી છે અને અમદાવાદમાં અગાઉ સરખેજ અને જુહાપુરા વિસ્તારની અને બોપલ વિસ્તારની જે છે પ્રી પ્રાઇમરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કરી હતી, ત્યારબાદ પ્રાઇમરી સ્કૂલ સીલ કરી હતી અને હવે જે છે ધોરણ 9 થી 12ની જે માધ્યમિક શાળાઓ જે છે તેની પર પણ તવાઈ બોલાવવામાં આવી છે અને સરખેજ અને જુહાપુરા વિસ્તારની 6 જેટલી શાળાઓ જે છે તે સીલ કરવામાં આવી છે। હાલ આપ જ્યાં જોઈ શકો છો કે સરખેજ વિસ્તારની આ જાગૃતિ વિદ્યાલય છે કે જેને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી બીયુ પરમિશનને લઈને અને એ જે બીયુ પરમિશન નહીં લેતા આખરે કોર્પોરેશન દ્વારા આ સ્કૂલ પણ સીલ કરવામાં આવી છે અને આવી અલગ અલગ 6 જેટલી શાળાઓ જે છે તે સીલ કરવામાં આવી છે, જેના લઈને સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેને લઈને ઓનલાઈન અભ્યાસ જે વિદ્યાર્થીઓનો કર્યો છે। બીજી તરફ કહી શકાય કે આગામી 21 તારીખે ટેટની એક્ઝામ જે છે તે આવી રહી છે અને એ ટેટની એક્ઝામને લઈને આજે 6 શાળાઓમાંથી 2 શાળાઓ જે છે કે તેઓને સેન્ટર ફાળવવામાં આવ્યા છે, જેથી કરીને તંત્રના અધિકારીઓ જે છે કે તે ટેટની એક્ઝામમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન પડે તેને લઈને તંત્રના અધિકારીઓમાં દોડધામ મચી છે।